હેલો આજે આપણે જવાનું હતું લગ્નમાં, એટલે હવામાં આપણે પહોંચી જાય ભાઈ બંને ઘેર. અહીંયાથી 2 જણા નીકળી જાય જમવા માટે, લગ્નમાં જવા માટે ઉતાવળ, એટલે ખરા તાપમાં હેડ્યા હતા આપણે જમવા માટે. પહોંચતા રસ્તામાં મસ્તી કરતા આપણે જયા પહોંચી જાય છેક મોડવે. થોડી વાર બધાને મળ્યા પછી આપણે બેસી જાય જમવા બેઠા બધા ભેગા થઈ, કારણ કે ઊભે મજા નથી આવતી, એટલે આપણે બેસી જાય નીચેના બેસીએ તો ત્યાં આપણને જમવાનું પસંદ થાય નહીં. એટલે જમ્યા પછી નીચે બેસીને બધા કરવા મળ્યા પારકી પંચાયત, એટલે કે પચન. બધા ભેગા બહુ દિવસે મળ્યા હતા એટલે થોકવા મળ્યા પંચાયતો. પછી પોકી જાય ઠંડુ કરો. દાળ ભાત ખાઈએ એટલે આપણે તો જીરા પીવી જ પડે કાયદેસર. જુઓ એટલે પેટમાં હજમ થઈ જાય જલ્દી. બધા હા ભાઈ શીખર શું વિચારીને પીતો હતો, આજુબાજુ ડાફેરા મારીને પીતો હતો. શીખર ઉતરતું નહોતું બિચાર. પછી આવી ગયા આપણે બેક ટુ બેક હોમ. તો આગી જતા તાપમાં જો હાલત બગડી જતી જમીન આવ્યા એટલે, પણ તો હેરતા હતા. પછી આવી જાય આપણે છેક ઘેર આવ્યા હતા. આપણે ઘેર તો 12 વાગે ખબર તો ખરલા ડરાઈ જાય, બધા જ્યાં ઊંઘી ગયા હતા. આપણે થોડો આરામ કરીને નીકળી જાય આપણે પણ સીધા અરિયાળા દોન લેવા માટે. જો ખરા તાપનું બપોરે 3 વાગે નીકળી પડ્યા. દોન લઈને આવી જાય બેક રિટર્ન હોમ. કાંઈ ઘર નાખતા હતા કારણ કે તાપ વધારે લાગતો હતો. આવી જાય પછી ઘેર આવીને રેડી થઈ જાય મમ્માને ઘેર જવા માટે. જો હવે નીકળી જાય આપણી બસંતી બીજી ભાઈ બંને લઈને સીધા મમ્માને ઘેર પહોંચી જાય ડોંગરના પીઠામાં જઈને ચેક બેક લીધો. પછી નીકળી પડ્યા આપણે ઘેર જવા માટે. ઘેર ગયા અને પહોંચી ગયા મંદિરમાં કર્યા માતાજીના દીવાબત્તી કરીને પછી આપણે બે આવી જાય ખેતરમાં એ થોડી વાર ટાઈમ પાસ કર્યો આમથી આમ. પછી આપણે આવી ગયા હતા સીધા બેક ટુ બેક હોમ, કારણ કે ખેતરમાં બહુ જોવા નહોતું. આપણે ડોંગર પતી જતી એટલે આપણે હેડવાનું કર્યું ઘેર.